મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે આપણે કાલવાળા ખેતરમાં આવીએ છીએ. જોઈ લો એ કવાવાળું ખેતર ભરાતું તો અહીં આ પેલી મકાથી દૂર ભરી ગયા છે અને પેલી મકા દૂર ભરવાનું ચાલુ છે. જો એ દૂર ભરાય છે પેલી લારીમાં, આટલો ઊંટી ઊભો છે, પેલી બાજુ દૂર ભરાય છે અને પછી આપણે જવાનું છે એક ઈંડાવાળા ખેતરમાં જવાનું છે. તો ઈંડાવાળા ખેતરમાં જઈને હું તમને બતાવી કયું ખેતર છે. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. જો અત્યારે સવારમાં ગાય કરી છે મારા ખેતરમાં. દેશી ટેકનિક જોઈ લો, વાયરો આવે એટલે પેલો બોલ્ટ પેલા એને અડે બાટલાના, એટલે ડાયરેક્ટ જ ખખડે, એટલે બુંડીઓ આવે નહીં. એવું ગુજરાતી ટેકનિક આ એ જોઈ લો, દરેકના ખેતરમાં હોય. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પછી પેલા ઈંડાવાળા ખેતરમાં જઈને. તો ફાઇનલી ગેસ ગાયો અમે ચરી રહી છે. જુઓ આ ઈંડાવાળું ખેતર મળી હતું આવ્યું, એમાં ચરતી ગયા હતા ઘડી. અમે તરસી થઈ શકે પાણી જોઈને આવ્યો હું, પણ છો મેળ આવ્યો નહીં પાણી પીવડાવવા માટેનું. જુઓ બધી પી રહી છે, તરસી થઈ એટલે. બધી આ બાદ ભેંસ પણ તરસી થઈ શકે, ગાયો પણ બધી તરસી થઈ છે. તો પાણી જોવા ગયો તો હું, પણ છો મેળ આવ્યો નહીં, એટલે ગાય એમ હજુ તો બધા જો બેસી જઈશે ને ચરસ ને એવું બધું કરી રહી છે. તો છો આજ તો ભેળ આવે એવો નહીં પાણીનું, એટલે લગભગ તો મોડા પાવી પડશે 4 વાગે. શું કરે જો હે બધું ભેળે જેલું ખેતર હતું, આટલું એક ખૂણામાં ચરી રહી છે ગાયો અત્યારે ઈંડોવાળા. જો તો પાણીનું તો સેટિંગ થયું નહીં ગેસ, જો થાય તો કટેકા દો ઉતારશું. તો મળીએ પછી. ગેસ ગાયો માં લઈને આપણે નીકળી ગયા પાણી પીવા માટે પેલા ખેતરમાંથી. તો ગાયો બધી જઈ રહી છે. જો આજ તો સવારનું ગાયો પાણી પીધું નહોતું, એટલે ખાડે લઈ જઈએ છીએ. અમે ખાડે હોય તો એ કામ પાઈ દે હું, ઘેર જઈને પાવું પડશે. કદો બીજા કોઈ તલાઈમ જાવું આપણે, કોક ખાય છે ગાયો. જુઓ ગેસ ઘણસાળું છે ગેસ. શું પાપટીઓ જેવું કહેવાય, નોમ તો ખબર નહીં શું કહેવાય. આ ખાવાનું વસ્તુ આવે, આપણે પણ ખવાય ફોલી. તો ચલો અહીંયા ખાડી જવાનું છે આમાં. જો 2 ગાયો આવી રહી છે ચીરી. જો તો ચલો ગેસ મળીએ પછી. બસ પાણીના ખાડે આવી ગયા હતા, પણ પાણી જો હમળતું નહીં, ચોક ખાડા ભરેલા છે, એમાં પીવું છે. તો જોઈ લો નોકરી. જુઓ ગેસ આટલા પાણી પાઈએ. અપ્પુ જૂનું ગેસ
નેના ખાડા ભરેલા હ એમાં ગાયો પીવું બાકી બીજો તો ચોય પાણી છે નહીં. ખ્યાલ લઈ જવી પડશે એમાં મને લાગે લઈ જવી પડશે ગેસ જોઈ લો. અડધી ગાયો આવે છે ને અડધી પેલી મકાથી મરી જઈશે. આવશું જો જે તરસી રહી શકે ગાયો જો અડધી વહી આવશે અડધી પેલી મકાથી આવશે. બસ મળીએ પછી. તો મિત્રો ગાયોમાં ઘેર જઈ રહી છે જો આવી જાય છે આમાં આપણા એટલે આપણું બકરું લેવાનું છે. બકરું ઘેર લઈ જવાનું છે આમાં એટલા માટે ચીડી ભૂર્યો હું આમાં કેટલા હમણાં દેખાતું નહીં હજુ હાલ તો પણ ચીડી આવતું હશે લઈને અમે ઘેર જવાનું છે. ગાયોનો ગેસ પાણીમાં મજા ના આવી જાય ઘેર જઈને પીયો અમે ખાવા ગારાવાળા પગ છે ખાડામાં કશું નહોતું. ખાડામાં હોય તો આમ તો ખાડામાં પી દે બકરોમાં આવે છે કે છેડ ચીલ્લી ગાય ભેંસ તો ગારો ગારો થઈ શકે જોઈ લો. આમાં આવે એક તો ધોળી એવું કે ભેંસ ગારો ગારો થઈ જશે આખી આપણે બટે 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 બટી બટી હોગળીઓ ખાવા જશે જો ગાય બધી ક્યારે જાય છે. તો એટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ ના તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો.